ધોરણ 6 પાઠ્યપુસ્તક અંગ્રેજી, વિષય અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક જે NCERT મુજબ તૈયાર થયેલું છે, તો તેના યુનિટ 1ની આ એક્ટિવિટી છે, જેની સમજ આજે આપણે ઇંગ્લિશ એજ્યુકેશનના આજના વિડીયો હેઠળ મેળવવાના છીએ. યુનિટ 1ની અંદર આપણને હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે આપણી તંદુરસ્તી એ જ આપણી ખરી સંપત્તિ છે, જે અંતર્ગત આપણને અહીંયા અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી આપવામાં આવેલી છે. તેમાંની એક એક્ટિવિટી કે અહીંયા કેટલાક ફૂડ એટલે કે ખોરાકના ચિત્રો આપેલા છે, આપણે જોઈ શકીએ છીએ. તો બાળકો, તમારે એ નક્કી કરવાનું છે કે આમાંથી કયો ખોરાક આપણા માટે હેલ્ધી છે અને કયો ફૂડ આપણા માટે અનહેલ્ધી છે. આપણે આજના સમયમાં ઘણું બધું અલગ અલગ બહારની વસ્તુઓ પણ ખાતા હોઈએ છીએ અને ઘરની બનાવેલી વસ્તુઓ પણ ઘણી બધી ખાતા હોઈએ છીએ. તો અહીંયા જે ઘણી બધી વસ્તુઓ આપેલી છે તેમાંથી આપણે નક્કી કરવાનું છે કે કઈ વસ્તુઓ હેલ્ધી છે અને કઈ વસ્તુઓ આપણા શરીર માટે અનહેલ્ધી છે, અને તેની નીચે આપણે એ હેલ્ધી અથવા અનહેલ્ધી લખવાનું છે. તો આ એક્ટિવિટી જોઈએ આપણે. સૌથી પહેલાં આપણને લંચ બોક્સની અંદર વાનગીઓ દેખાય છે, તો આપણે સમજી શકીએ કે આ ઘરની બનેલી વાનગીઓ હોય તેવું દેખાય છે. તો ઘરની બનેલી વાનગી હોય હંમેશા એ હેલ્ધી જ હોય, તો માટે અહીંયા આપણે લખીશું હેલ્ધી. ત્યાર પછી બીજી ડીશ છે, એમાં પણ આપણને દેખાય છે કે કંઈક સરસ મજાનો નાસ્તો હોય અને નાસ્તો પણ ઘરનો બનેલો હોય એવું જ આપણને દેખાઈ રહ્યું છે. તો આ ખોરાક પણ આપણા શરીર માટે હેલ્ધી છે, માટે આપણે અહીંયા લખીશું હેલ્ધી. અહીંયા આપણે ત્રીજી વાનગી જોઈ રહ્યા છીએ, તો જોતા જ દેખાય છે કે કંઈક નૂડલ્સ જેવું દેખાય છે, અને જે તમને ખબર હશે કે એમાં ઘણી બધી અનહેલ્ધી વસ્તુઓનો ઉપયોગ થયો હોઈ શકે અને એ પણ આપણા શરીર માટે સારું હોઈ શકે નહીં. તો એની નીચે જે લેબલ આવશે એ છે અનહેલ્ધી, કારણ કે એ આપણા શરીર માટે અનહેલ્ધી છે. તો અહીંયા આપણે લખીશું અનહેલ્ધી. ત્યાર પછી સરસ મજાની વાનગી નેક્સ્ટ આવે છે, જે છે ફણગાવેલા મગ. આપણને સૌને ખબર છે કે ફણગાવેલા મગ છે તે આપણા શરીર માટે હેલ્ધી છે. ફણગાવેલા મગમાંથી આપણા શરીરને ઘણું બધું પ્રોટીન પ્રાપ્ત થાય છે, તો અહીંયા આવશે હેલ્ધી. ત્યાર પછીની આ જે વસ્તુ છે આપણને દેખાય છે કે તેમાં અલગ અલગ પ્રકારના કલર્સ અને કેમિકલ્સ નાખવામાં આવેલા હોય અને જુદી જુદી પ્રકારની ક્રીમ્સ બનાવવામાં આવેલી હોય, જેની અંદર વધારે પ્રમાણમાં સુગર હોવાને કારણે આપણા શરીરને નુકસાન કરતું હોય છે. તો આપણા શરીર માટે અનહેલ્ધી વસ્તુ હોવાને કારણે આપણે તેને લેવલ આપીશું અનહેલ્ધી. ત્યાર પછીની વાનગી કે જેમાં આપણને સરસ મજાનો લંચ બોક્સ દેખાય છે અને સરસ મજાના અંદર ગાજર, કાકડી, ટમેટા આવી બધી વસ્તુઓ દેખાય છે કે જે આપણા શરીર માટે સારી છે, હેલ્ધી છે. તો માટે અહીંયા આપણે લખીશું હેલ્ધી. ત્યારબાદ અન્ય બે પાત્રોમાં અહીંયા નીચે બતાવવામાં આવેલું છે સરસ મજાની લગભગ દાળ ભાત હોય એવું લાગે છે, અને તે આપણા શરીર માટે આપણને સૌને ખબર છે કે ઘરની અંદર બનેલી વાનગી અને એમાંય જો કઠોળ હોય તો આપણા શરીરને ખૂબ જ ઉપયોગી થતું હોય છે. તો આ જે વાનગી છે આપણા શરીર માટે ઉપયોગી છે, હેલ્ધી છે, માટે અહીંયા આપણે લખીશું હેલ્ધી.
ત્યાર પછીની જે વાનગી દેખાઈ રહી છે આપણને, તો તમે જોઈ શકો છો કે પાઉં, બિસ્કિટ, તળેલી વેફર્સ છે, બહારની વસ્તુ પણ હોઈ શકે. તો મોટે ભાગે આ બહાર મળતી હોવાને કારણે આ અનહેલ્ધી છે. તો અહીંયા આપણે લખીશું અનહેલ્ધી. અને સૌથી છેલ્લે જે ચિત્ર આપણે જોઈ શકીએ છીએ, ઘણીવાર અલગ અલગ પેકેટ્સની અંદર લાંબો સમય સુધી રાખી મૂકવામાં આવેલું વાસી થઈ ગયેલી વાનગી હોય એવી આપણને દેખાય છે. તો આ વસ્તુ આપણા માટે ઘણી અનહેલ્ધી છે. તો આપણે લખીશું અનહેલ્ધી. તો અહીંયા જે એક્ટિવિટી આપણને આપવામાં આવેલી છે હેલ્ધી અને અનહેલ્ધીની, તો આ પ્રમાણે તમે તમારી બુક્સની અંદર પણ હેલ્ધી અને અનહેલ્ધી વસ્તુઓને જુદી પાડી શકશો. અને જેના આધારે આપણે પણ નક્કી કરી શકીએ કે આમાંથી કઈ કઈ વસ્તુઓ હેલ્ધી છે, કઈ વસ્તુઓ અનહેલ્ધી છે, અને આપણા શરીરને કઈ કઈ વસ્તુ ઉપયોગી છે. અને આપણે હંમેશા ઘરની બનેલી સારી વસ્તુઓ, કઠોળ, શાકભાજી, લીલા શાકભાજી, રોટલી, શાક, એનો જ વધુ ઉપયોગ કરવો જોઈએ. તો આજની આપણી એક્ટિવિટી પૂરી થાય છે. નેક્સ્ટ એક્ટિવિટીમાં પાછા મળીશું. ઓકે.